સુરત શહેર પોલીસમાં વધુ એક પોલીસ પથકનો સમાવેશ થયો છે। ચોક બજાર અને કતારગામ પોલીસ પથકના કેટલાક ભાગને વહેંચીને સુરત પોલીસ દ્વારા સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરી શનિવારે તેનું ઉદ્ઘાટન વિધિવત કરવામાં આવ્યું હતું। સુરત શહેરની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે અન્ય પ્રદેશો અને શહેરોમાંથી પણ લોકો અહીં આવી વસી રહ્યા છે, જેથી કેટલાક અસામરિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાઓ પણ સુરતમાં આશરો લેતા હોય, જેને લઈને સુરત પોલીસ પણ વધુ સજાગ અને હાઈટેક થઈ રહી છે। તે સુરત પોલીસના કતારગામ તેમજ ચોક બજાર પોલીસ પથકના કેટલાક ભાગને વહેંચી સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરી શનિવારે કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા અને સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજે ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી એક થોડોક ચોક બજારનો ભાગ, થોડોક કતારગામ વિસ્તારનો ભાગ એમાંથી અલગ કરીને સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન નવું એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એના કારણે હવે જે સિંગણપોર ડભોલીની નાગરિકો જે છે એમને છેક ચોક બજાર સુધી જવું નહીં પડશે અને અત્રે નજીકમાં જ એમને પોલીસની સેવાઓ ઉપલબ્ધ થશે। સર, અહીંયા જે આ પોલીસ અધિકારી જે મૂકવામાં આવ્યા છે પંચાયતમાં તે પીઆઈ તરીકે અમારે શ્રી એપી સલૈયા છે, બીજો સ્ટાફ પણ છે, લગભગ 75 જેટલો સ્ટાફ અહીંયા મંજૂર સ્ટ્રેન્થ છે એનું, અને હાલ 60 જેટલી પોલીસની નિમણૂક કરવામાં આવી છે। જેમ જેમ કમિશનર સાહેબની બીજું સ્ટ્રેન્થ મળશે એમ જગ્યાઓ છે એમાં સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવશે। સુરતમાં પોલીસ મથક તો એક વધારે દીધો છે, જોકે બીજી તરફ પોલીસ કર્મચારીઓની અછતને પણ રાજ્ય સરકાર તાત્કાલિક દૂર કરી સુરત પોલીસમાં મહેકમ વધારે તેવી હાલ તાતી જરૂરિયાત છે। અઝહર કુરેશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ।